3.6 ક્વેશ્ચન નંબર 7. હવે તમારે ઉકેલ મેળવવાનો છે, એટલે પહેલાં ચેક કરવાનું કે સમીકરણ સંગતિ સુસંગત છે કે નહીં, અને ત્યારબાદ ઉકેલ મેળવવાનો. તો પહેલાં તો જે ક્વેશ્ચન આપ્યો છે 5x + 2y = 4 અને 7x + 3y = 5, સિમ્પલી એક્સ અને વાયના સગુણકોને જે સ્થાને છે એ જ સ્થાને એઝ ઇટ ઇઝ લખી દો. 5 2 7 3 x = xy અને b = તમારા જે અચળાંક છે 4 અને 5. ધ્યાન રાખવાનું છે કે = b એટલે સમીકરણની ડાબી બાજુ તમારે ઇક્વેશન અને જમણી બાજુ તમારા અચળ હોવા જોઈએ, તો જ ax = b સ્વરૂપ સેટિસ્ફાઈડ થાય. ઓકે, હવે નિશ્ચાયક એની કિંમત મેળવીએ તો 15 - 14 તો =1 નોટ = 0, એટલે અનન્ય ઉકેલ મળશે. એટલે સમીકરણ સંહતિ સુસંગત છે, એટલે ઉકેલ મને મળશે. હવે પહેલાં તો મારે x = a ઇન્વર્સ b એટલે કે ઇન્વર્સ મેળવવો પડશે. 2/2 છે, ઇન્વર્સ મેળવવો એકદમ ઇઝી છે. 1 નિશ્ચાયક a એડજોઇન્ટ ઓફ a 2/2 છે. એડજોઇન્ટ ઓફ એમાં શું કરવાનું છે મિત્રો? તો કે અગ્રવિકર્ણના સ્થાન બદલો અને પ્રતિવિકર્ણના ઘટકોના ચિહ્ન બદલો. એટલે મેં 3 અને 5ને ઓલ્ટરનેટ કરી દીધું, -7 અને -2 કરી દીધું, 7 અને 2ને બદલે. ઓકે, હવે ax = b તો x = a ઇન્વર્સ b. x એટલે તમારું xy, a ઇન્વર્સ તો કિંમત મૂકી દીધી. અહીંયા 1/1 જ છે એટલે લખવાની જરૂર નથી. ઇન્ટુ બીની કિંમત છે 4 5. ઓકે, સિમ્પલ ગુણાકાર કરીએ. પહેલી હાર પહેલો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ, એટલે 3 × 2 3 × 4 12 -10 -28 + 25. તો x અને yની કિંમત તમને મળે છે 2 - 3. x મળી ગયો, y મળી ગયો. સેમ વે 8મો દાખલો તમારે જાતે કરવાનો છે. ફરીથી મેં 9મો કર્યો છે. તો a = 4 - 3 3 અને -5. x = xy અને b = 3 7. xy ને બદલે તમને x1 x2 આપી શકે, a b પણ આપી શકે, કંઈ પણ આપે તમને ચાલે. તમે આ રીતે જ ઉકેલ મેળવી શકો અને જરૂરી નથી કે શ્રેણિકમાં જ આનો ઉપયોગ કરવો. ગમે ત્યારે તમને ત્રિહાર 2/2 કે 3/3, 3 અચળ કે 2 ચલ કે 3 ચલની કિંમત મેળવવાની હોય, ગમે ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો. લોકની રીતને બદલે પણ આને વાપરી શકો. તમને ઉકેલ બહુ ઝડપથી મળી જશે. નિશ્ચાયક a ફરીથી -20 + 9 -11 નોટ = 0, a ઇન્વર્સ મળશે. ઉકેલ મળે છે. ફરીથી સેમ વે x = a ઇન્વર્સ × b. અહીંયા -1/11 છે. અગ્રવિકર્ણના સ્થાન બદલ્યા, પ્રતિવિકર્ણના મેં ચિહ્ન બદલ્યા, એટલે -5 3 -3 4 × 3 7. ઓકે, કિંમત મૂકશો એટલે તમને જવાબ મળશે 6 અને 19 -1/11 વડે ગુણશો એટલે જવાબ મળી જશે. ઓકે, 11મો દાખલો. હવે તમારો 3/3 છે. 10મો મિત્રો જાતે કરવાનો છે. 11મો દાખલો. ax = b. રકમ તમારી પાસે છે જ, મેં સીધું a x અને b લખ્યું છે. તો પહેલાં તો નિશ્ચાયકનું મૂલ્ય શોધી લઈએ. જો 3/3માં તમારે એડજોઇન્ટ ઓફ a મેળવવાનો છે, એટલે પહેલાં અહીંયા જ સાદુરૂપ તમે પહેલી હારની મદદથી આપો છો. એ ઘટકો સીધા અહીંયા લખી શકો. નિશ્ચાયક એનું મૂલ્ય તમને મળે છે 34 નોટ = 0. ઓકે, હવે પહેલી હાર તો મેં અહીંયાથી બેઠા લખી દીધા. બીજી હાર માટે 1 × -5 એટલે -5 અને 3 × 1 માઇનસ એટલે -8. એ જ રીતે -2 માટે -10 -0 -10 એઝ ઇટ ઇઝ. -1 માટે 6 -0 એટલે 6. 0 માટે 1 × -1 -1 +2 એટલે કે અહીંયા આવશે તમારું 3 1 -1 +2 એટલે 1. 3 માટે -2 -1 એટલે -3. 5 માટે -4 -1 -5. એનો ટ્રાન્સપોઝ કરી લીધો એટલે કે હારને સ્તંભમાં ફેરવી લીધા. 13 5 3 8 -10 -6 1 3 -5. x = a ઇન્વર્સ b છે. તો ફરીથી 1 નિશ્ચાયક a એડજોઇન્ટ ઓફ a × b. નિશ્ચાયક એની વેલ્યુ છે આપણી પાસે 34. 1/34 a ઇન્વર્સ મૂકી દીધો. અહીંયા બીની કિંમત મૂકી દીધી. 3/2 છે, પણ જરાક પણ ગભરાવાની જરૂર નથી. તમારા ઘટકો એવા છે કે જે 2ના ગુણક જ છે, એટલે તમારો 2 કેન્સલ જ થઈ જશે. એટલે તમારો જવાબ આવશે 13 + 12 + 9 5 - 15 27 3 - 9 - 45. સાદુરૂપ આપશો એટલે આવશે 34 17 - 51. 34 સાથે ડિવાઈડ કરો એટલે અહીંયા થઈ જશે 1. 17 × 2 = 34 એટલે 1/2.
17 તાળી 51 અને 17 દુ 34, એટલે અહીંયા થઈ જશે -3/2. એટલે એક્સની વેલ્યુ અનુક્રમે મળશે 1, વાય બરાબર 1/2 અને ઝેડ બરાબર -3/2. ઓકે, ત્યાર પછીના 12મો દાખલો તમારે જાતે કરવાનો છે.